મારા ગામના સદસ્ય આવે મને કે સરપંચનું ફોર્મ ભરવાનું કે ઓર સરપંચનું ફોર્મ ભરવા જાવ તાને જ 10,000 ખર્ચો છે એનો વાંધો નહીં પછી એમ ચૂંટણી આવી પછી કે મારે તો ક્યાં વોટ ગણતરી બનતરી થઈ જાય મને તો હરાયો ને બધું કર પછી મેં છેલ્લો વોટ ગયો મારા તો વોટ ચલો નીકળ્યા તો કે 20 વોટ તમારા વોટ નીકળ્યા મારા ફરિયાના હું વોટ નીકળે હ और 20 વોટ હારા મારા ફરિયાવાળા વોટ નહીં હાલ્યા મારા ઘરવાળા વોટ નહીં હાલ્યા પછી 3 લાખનું ચવાણું વેચ્યું 2 લાખનો દારૂ વેચ્યો તોય કશી મજૂરી ના આ પેલા વગર દારૂ વચે તોય જીતી જાય તો મારે શું કરવાનું આ પૈસા કોઈ મને હાલવાના સરકાર હાલવાના તો આ તો મારા ચૂંટણીમાં ફેર મોત પડી ગઈ હો ને પણ પેલા જાંબુજી 1 ક્વાર્ટર આલ્યું ને 1 કિલો ચવાનું આલ્યું ને પેલા વાબાજી 1 કિલો ચવાનું આલ્યું પણ પેલા ચતુરજીએ તો 2 ક્વાર્ટર આ ચવાનું આલ્યું ને 3 કિલો ચવાનું આલ્યું પણ એમને વાટ જ ના આલ્યો ને બહુ મજા આવી મારે 5 વર્ષ પછી ચૂંટણી આવશે પણ મજા આવશે હો ને ડેલિકેટની આવવાની એટલે છોકરાને કંઈ વટકાન નાખ મારે પેલા ચતુરજીનું 2 ક્વાર્ટર પી ગયો ને 3 કિલો ચવાનું ખાઈ ગયો પણ હવામાં મળ્યા ને તેવા હમ ખવડાવશે મારે કંઈક કરવું પડશે હવે થવા હારું છેલ્લા ખૂટતું હતું ને તે 5 લાખનું જમણવાર બનાવ્યું પછી હારું વિચારવા દે ને કોઈક આવતું હોય તો મળે હેડો ને તમનું ચતુરજી સરપંચ આયો બે પટેલનો માલિક આવ્યો રેડ્યા ઓય સોમ ફરવા નીકળ્યો હ ફરવાને હવે તો તમનું હારી ગયા ચૂંટણી તમે વોટ આલેલો વોટ આલેલો કસમ ખાવ તમે કોઈ આની સ્વાગન સોની તમે કોઈ આની સ્વાની કહો બોલો કહો તો તમારે ક્વાર્ટરને 44 સ્વાગન મેં તમને જ નહીં આલ્યો હા મને વોટ ના આલ્યો એમ કહું તો બોલાઈ ગયું એમ તમે ઘરના કેટલા વોટ નીકળ્યા એમ કહો હવે ઘરના 6 વોટ નીકળે ના હોય 6 માં તે કોઈ વોટ મળે નહીં આલે તમે કોઈ દારૂ ક્વાર્ટરની સ્વાગન ખાલી હું દારૂની સ્વાગન ખોટી ખાઉં ના તો તમે ના ખો નહીં પેલા જાંબુ ટોરાવાળા તમને વોટ નહીં આલે પણ એમ કહું આખા ગામમાં 3-4 હજારની વોટિંગ થતી હતી પેલો સરપંચ નાખો ને વોટ 6 લઈ જાવ વોટ તો મારે શું કરવાનું મને તો ખાલી 20 વોટ મળે તમારા મળતા તમે વોટ થઈ ગયા તે 6 મારા 14 તમારા 20 થઈ ગયા ને આપણે ગામમાં કોઈની તાકાત તો આપણે વોટ આલે હા આ ચૂંટણી તો મારી 2 વીઘા જમીન જતી રે બોલ તમારે તો 2 વીઘા છે પણ મેં જાડ ફોર્મ ભર્યું ને સરપંચમાં તારે મારે 10 વીઘા જમીન જતી રહી સરપંચમાં તમને ખબર હે પણ તાર તો જમીન જ નહીં ચોહી તું લાવ્યો છે એ તો પણ જતી રહી ને પેલા હતી તો મારે તો 10 વીઘામાં 2 વીઘા વેચે થઈ તો મારે શું કરવાનું હવે એ તો તમારે જોવાનું હવે હું તો યાડે હવે આ નેકા અરે દારૂ દે કોટા કોડીના પાછો આય બોલો કોઈ ખેતરમાં જતું હોય તો આપણો નફો થાય તને ક્વાર્ટરનો નફો થાય એટલે હેડો લેહટા પણ હવે તમે કમ પડશે કે નહીં બરો હવે હારી જા તો હા ટિકિટ નહીં ભરવાની ભરજો તો અમે તો વોટ આલતા નહીં ક્વાર્ટર લે 6 વોટ આલે 6 વોટમાં કે માર બંગલે બધે જવાનું હો તો તમારે જીજો ને ખવડાવવું પડે યાર તમે ખર્ચો સરપંચ ખોટો કર્યો દારૂ ચવાનું આલ્યું ને એમ કરે પૈસા વેચ્યો જ ને તો તમે સરપંચ હોય પણ એમ કહું જો 20 લાખ તો આમ તો થઈ જા ઓર વોટ પૈસા વેચો તો 25-30 લાખ તો મને હાચા જ હતા ને તો જે પેલી જમીન રહી હે ને એ જતી રહે પછી મારા બાળકો લઈને બેહવાનો દાડા આવત બાળકો લઈને તો ગામની ભાગોરે બેસી જવાનું તો 2 રૂપિયા તો બહુ પૈસા થઈ જાય પેલી ચૂંટણી લડાય એટલા કેટલા બરાબર તું કોંજીડા તું મને એમ કહું બાળકો લઈને બેસી જા એમ કરતા તું જ બેસી જતો હતા 2 ક્વાર્ટર સરપંચ શું લેવા માંગો એમ કહું તને અમારો સરપંચ ની બહુ દારૂ બંધ કરી નાખે તો ચૂંટણી આવી ને એટલા દારૂ ચાલુ કરેલો પીવા હવે તું ભાઈ મને છેતરાવું આ પેલો નોમજી ને 20 નો દારૂ દરજ માં પીવા જવું ને એટલે પીવો પડે કોક દાડો તો કોક દાડો પીવું હા જો વિડિયો ઉતારીને બતાવજો જી આ સરપંચ ની ચૂંટણીમાં મેં 5 લાખ કમાયા પેલા જંબુજીએ પૈસા આપી એમને ફોર્મ પાછું ખેંચાયું એના રે લીધે પેલા જંબુજીએ હોટલમાં જમા દેતા મન અમે વોટ જંબુજીને આપ્યા આ સરપંચની ચૂંટણી 5 લાખ કમાયો તો દિવાળી ફરી ડેલિકેટ નહીં આવે એમાં કેટલા કમાય અત્યારે અહીં તૈયારીઓ કરવી છે
મારું કશું મગજ કામ કરતું નહીં આ બે રાત બોલોજી એટલે સરપંચ બોલોજી જાય બોલો કે આય આગવાય સરપંચ જોઈ છે હવે તો જોડી જઈને કહું છું જે બોલાયા જવું તો પડશે હમણાં તો નહીં લ્યા બેરો થઈ જા પૈસા ખાવ હા સરપંચ સોના સરપંચ હા સરપંચ બોલોજી બોલો તમને પૈસા ખાવ માણસ લે પૈસા ખાઓ જો પૈસા ખાધા અમે બે જમ્મુ દેવારાય જમુડે વાળા પૈસા ખાધા નહીં પૈસા મને આપ્યા હે તો તમાર નામનો પૈસા ખાવ અરે આ પૈસા જા દો ને અત્યારે 5 લાખ રૂપિયા હતા તો આ 20 વાટે સરપંચ બનાતું હોય અરે તમે કેટલા બગાડ્યા 20 લાખ બગાડે હ અરે ક્યારે નહીં 5 લાખ માં ના લેતા બાજુ થઈ જાતું તો 10 લાખ આલા તે ટેન્શન ના લેશો આપણે હવે દિવાળી ફરી ડેલિકેટની ચૂંટણી આવે એમાં ફોર્મ ભરી લેજો અને કેટલા આપણે સરપંચને કેટલા જમીન એ વીઘા આપણે 5 વીઘા વેચી જ મારજો આપણે સાચી વાત ગામના સરપંચ આપણે 7-12 ના આપણે જ છે આ બધી ઉડાન મારવાની સાત બાત કે નોમે એટલે આપણે બધી ઉડાન નાખવાની હે અરે ઉડા આપણે વેચી ગામમાં મારવાની. ગામના આપણે ડેલિકેટ નહીં બનવાનું પોચ ગોમાના આપણે ડેલિકેટ બનવાનું હોય તમને ખબર નહીં પડતી આપણે પોચ ગોમાના પૈસા કેટલા આવે એ તો 200 વીઘા જમીન રાખીએ આપણે પણ હું એમ કહું આવા 14 છે ને આપણે રાખી તો આપણે કરાવે ને આપણે 5 લાખ આલ દઈશું એટલે બેસી જાય ને પણ આપણા બાજુ થઈ જશે પણ એને 5 લાખ નહીં કીધા હા લાખ રૂપિયા કીધા એટલે તો 4 લાખ નો નફો મળ્યો હા વાંધો નહીં એ તો શું બે જણા વાતો કરો છો અલે અમારી વાત 14 છે અમાર બેની વાત આ તો ભાઈ તમને હરાવા સજાવ ના ના ના, ના, તો એમનો પૈસા ખોટો નહીં મળે. તમારે કેટલા પૈસા જોઈએ એમ બોલો 2 લાખ આપજો. 2 લાખ ના હા વાંધો નહીં મળી જશે હેડો તો આગળ. ફાઇનલ ના અમારે ફાઇનલ બાજુ. ફાઇનલ હેડો તો આવજો હારું, હારું. સરપંચ હા. જલ્દી આવજો આપણે ફૂલ સપોર્ટ હા ફૂલ સપોર્ટ 2 લાખ આલવાનું ના ભૂલતા હો ને હા 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 મારા વાળા મોકલાઈ દેજા હે ને તું લેવાડો આપણે એક તો થઈ ગયો હવે બીજાને તો કેવા બીજાને હોશિયાર હોધવો છે. પડશે તો તૈયારી જશે. કરવી પડશે ડેલિકેટની સરપંચ ફૂલ તું કહો ફરી ના જતો હા આપણે ના ફરી આપણે 3 લાખ આલી દેજો સરપંચનો ફોર્મ ભર્યું હતું મારે પણ પૈસા બહુ ખોટ પડી ગઈ એટલે નકર ભર દો સરપંચનું ફોર્મ જતી એવી પણ એ સોમાજી હા બોલો હા, હેડે. તમનો હારેલા સરપંચ એ રે હારેલા સરપંચ જગો આવે હારેલા સરપંચ બોલો બોલો બોલા ચેકો જા જોઈ ને આમ જોતો તો હવે સોમાજી મારે તમારે એક વાત કરી હતી બોલો ને બોલો તમારા ઘરમાં કેટલા વાટ હતું તમે મારે હોટ તો હ ઓર પણ ઓમનો ઓમ નેકરી જશે 110 નેકરી જશે નીકળી જશે 100 તો થઈ જાય ને હવ ખાઈ છોકરાનો એટલે ચૂંટણી કરવાનો છે ને હજુ તો તા અમે દિવાળી પછી ડેલિકેટની ચૂંટણી આવે એમાં અમારે ફોર્મ ભરવાનું હોય ચતુર્દીન ભરવાનું પણ અત્યારે કેમ મને પૂછે હે એટલે તમારો આમ સપોર્ટ આલવો પડશે તમારો 110 વાટ લઈને આવવું પડશે અમારે એમ તો જીતીશું બોલા શું કહેતા હતા મૂકો તમારે ક્યાંની નથી જરૂર ને અત્યારે કેમ પડે જરૂર હા ને અત્યારે જરૂર પડે એક વખત સરપંચમાં તો આપણે જેટલા ડેલિકેટનું ફોર્મ ભરવાનું તો હવે સરપંચ અમને પૈસાની વાત કરી લો હવે સામાન વાત કરો બરાબર તમારે કેટલા પૈસા જોઈએ મારે હે ને એક વખત હે ને 1 લાખ જોઈએ 1 લાખ એટલા બધા તો ના થાય સરપંચ 1000 હાલ દેજો બસ 1000 રૂપિયા રાખીએ એક વાટે એટલે તમારે એક વાટે 1000 એટલે તમારે 110 વાટ હે ને હવે એટલે તમને 1,10,000 મળી જશે અને તમારે જો સરપંચને કેટલા કહેવાના તમને ખબર તમારે 2 લાખ રૂપિયા જોશે એવું કહેવાનું તમારે એટલે તમને 1.5 લાખ મળી જશે 50,000 માં નફો હોય ને હા તો તમે સરપંચનો લૂંટવા જ બેહે નહીં દિલેરીને બોલે વાપરવા ના જોઈએ મને ઓછી ખબર એ હતી તો એ લૂંટવાના છે. તમે સરપંચ કઈ દેહાડો પણ આપણે 2 લાખ જોશે 2 લાખ તો હારા આવું મોંઘું પડ્યું ના સરપંચ અત્યારે હાલવા પડે પૈસા આ તો 110 વાટ હચો અત્યારે પણ એમ કહું પેન ખુસુર ખુસુર શું કરતા અરે કે તો 1 લાખ વાળનો પૈસાની આમ મને સંભળાઈ જેવું તો થયું પૈસાની વાત 2 લાખ કે તો આ તો હાલવા પડે ને પછી એવું જ નહીં કરતા તો સર મારે શું તમે ભરજો ફોર્મ જાઓ ડેલિકેટમાં હા હારું હારું તો પછી મૂવી હેડો ને અરે હા હા આલી દસ્યું આ યા, ચૂંટણી આવશે એટલે તમને મળી જશે હો ને હા વ્યવસ્થા કરી દેજો હો. હા જાઓ એટલે તમને બનાય તો મળતા રહેશે વોટ તમને. કોઈને નહીં આલું હા એ તો પણ અમે વાત વ્યવસ્થા કરી કરી લીધી દેજો ને આપણી વાત ખબર હે ને ચોણ બોણ બધું આવજો બહાર હા એ તો વેચવાનું દારૂ બારું બધું હા એ જાઓ. એક કોથળો થશે હા હા તો હું જોઉં હો ને હા. બોલો બોલો ને શું કહે એક માણસ તો બંધાઈ ગયો વાત છે જો એમ કહું તો પાક્કું મને વોટ આલે તમે એ ઘરાણી સ્વાગત
ગળું જો વાટ ને આવે ગળું નીચે પડી જશે એટલે વળાઈ જઈશું ને આ તો પડી જાય હવે તમને તો તારે પણ આ ફેર બોલાવો આ તો જો સરપંચ આ તો તમને મળે કેવું સારું આપણે 5 લાખ થશે એટલે 3 લાખ આલ દે 5 લાખ તમારો હું જીગર જાન મળે ને ડાબો હાથ નહીં ડાબો હાથ તો ખરો પણ પેલી સરપંચની ચૂંટણી જેવું ના કરતો તું આફરી એવું તમે 5 લાખ આલશો કે નહીં આલો હાલ દે સારું તો હેડો આપણું ફાઇનલ આવે આપણું ફાઇનલ જો પૈસા નહીં બતાવ જો 1 લાખ તો પેલા ના 2 લાખ એના લેવાના હે 2 લાખ ઓના 4 લાખ ને 9 લાખ રૂપિયા તો છે તો આપણે તમારે 5 વીઘા ઉડાડવાની છે ને જમીન એમાં હાલ દે ને 5 વીઘા નહીં આપણે એવો દળ લે ને હા તો 3 વીઘા જમીનને હાલ દેવાની હા. 2 વીઘા આપણે હંતા દે હા એવું કરીશું તો તો બહુ અત્યારે કરોડ ભાવ જારે હે વીઘા કે હેડો તો હાડીશું હે બેલે કે તુમ આગે ચલો હમ तुम्हारे साथ है